સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની થઈ ચૂકી છે એન્ટ્રી। રાજકોટ અને સુરેન્દ્રનગર તાલુકામાં 2 બાળકોને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા। આરોગ્ય વિભાગ દોડતું થયું। આ બંને બાળકોના સેમ્પલ લઈ તપાસ માટે ગાંધીનગર મોકલી દેવામાં આવ્યા છે। જો કે આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાના 32 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ 7 કેસ નોંધાયા। અત્યાર સુધી ચાંદીપુરાથી 3 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। તો આ તરફ કચ્છમાં પણ 10 વર્ષના એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા। ગાંધીધામના ગળપાદર ગામમાં બાળકને શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। બાળકને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં હાલ તો સારવાર માટે લઈ જવાયો। જે બાળકમાં આ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે તેના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે। જો કે હાલમાં આ બાળકની તબિયત સ્થિર છે। તો કચ્છમાં પણ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં એક બાળકને સારવાર માટે ખસેડાયો છે કે જેમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા। હાલ તો આ બાળકની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે અને સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે।